અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતની ઘટનાનું પોલીસ દ્વારા ગત રાત્રે આરોપી તથ્ય અને પિતા પ્રજ્ઞેશને સાથે રાખી રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। ડીસીપી ટ્રાફિકના નીતા દેસાઈએ કહ્યું, ગંભીર ગણાતા આ ગુનામાં કોઈ કચાસ રાખવામાં આવશે નહીં। જે ઇન્વેસ્ટિગેશન ના ભાગરૂપે આરોપી દ્વારા રીકન્સ્ટ્રક્શન ઘટનાનું રીકન્સ્ટ્રક્શન આજે કરવામાં આવ્યું, જે એક ઇન્વેસ્ટિગેશનનો મહત્વનો ભાગ હોય છે। અને એ જે રીકન્સ્ટ્રક્શન છે આરોપી દ્વારા જ કઈ જગ્યાએ એક્સિડન્ટ પોતે કર્યો, એની કાર ક્યાં ઊભી હતી, જે એક્સિડન્ટ કર્યો એ વખતે એની સ્પીડ કેટલી હતી, થાર ગાડી ક્યાં ઊભી હતી, લોકો ક્યાં ઊભા હતા, આ રીતે જે ઘટના છે એનું આરોપી દ્વારા જ રીકન્સ્ટ્રક્શન કરી અને ખરેખર ઘટના જે ઘટી હતી એ જ ઘટનાને સપોર્ટ રૂપે આ રીકન્સ્ટ્રક્શન કરવામાં। ઘણી બધી બાબતો આ કેસની ગંભીરતાને લઈ અને અમે ઝીણામાં ઝીણી બાબતોનું અમે ઇન્વેસ્ટિગેશન કરી અને એ તમામ બાબતોને અમે આ કેસના કાયદેસર જે અમે તપાસ કરીએ છીએ એમાં આ તમામ બાબતો રાખવાની।